થરાદના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કરાયું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો યોજાયો હતો સન્માન સમારોહ. થરાદના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વાવ થરાદ જિલ્લો બનાવવા આવ્યો હતો, જેને લઈને વિધાનસભાના અધ્યક્ષ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં સંતો, મહંતો અને રાજકારણી આગેવાનો હાજર રહ્યા હતા અને ગોસ્વામી સમાજના આગેવાનો અને ભામાશાહ ગુલાબગીરી અતિથ દ્વારા કરવામાં આવ્યા. બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો, જ્યારે ગુલાબગીરી અતિથ તેમજ ગોસ્વામી સમાજના આગેવાનો દ્વારા શંકરભાઈ ચૌધરીને સાફો તેમજ શાલ દ્વારા સન્માનિત કરાયા હતા. પરબતભાઈ પટેલને પણ સાપા તેમજ શાલ દ્વારા સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં હાજર રહેલ રાજકીય આગેવાન વાવ રાણા ગજેન્દ્રસિંહ તેમજ થરાદ સ્ટેટના રાજવી અર્જુનસિંહ વાઘેલા તેમજ શહેર પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ, કનુભાઈ વ્યાસ, વિજયભાઈ ચક્રવર્તી તેમજ ગોસ્વામી સમાજના તમામ આગેવાનો હાજર રહી ભોજન પ્રસાદ લઈ આ કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા.